સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાંથી એસઓજી પોલીસે 3 ઇસમને 19,000ની ડુપ્લિકેટ ચલણી નોટો સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેરમાં ફરી એકવાર ડુપ્લિકેટ ચલણી નોટનો કાળો કારોબાર પકડાયો છે। એસઓજી પોલીસે ડુપ્લિકેટ નોટનો કાળો કારોબાર ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। એસઓજી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ શહેરના કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી। તે સમયે એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ સિકંદર બિસ્મિલ્લા અને અસલમ ઇદ્રીસને મળેલ બાતમીને આધારે કિનારી ટોકીઝની સામે મનપાની શૌચાલય પાસે આરોપી ભાવિન વ્યાસને પકડી તપાસ કરતા તેની પાસેથી ₹19,000ની ડુપ્લિકેટ ચલણી નોટો મળી આવી હતી। પોલીસે આ ડુપ્લિકેટ નોટ ક્યાંથી લાવ્યો છે તે પૂછતા મિત્ર ગોપાલ વિઠલાણી પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરી હતી। વધુ કે આરોપીનું નામ બહાર આવતા પોલીસે ગોપાલ વિઠલાણીની ધરપકડ કરી હતી। એસઓજી પોલીસે ગોપાલની પૂછપરછ કરતા તેમણે કહ્યું કે અમરોલી રજવાડી પાર્ટી પ્લોટ સામે તે મડલી નાસ્તા હાઉસની દુકાન ચલાવતા છે, જ્યાં ગોપાલ નામનો ઈસમ નાસ્તો કરવા આવતો હતો, જે તેમના પરિચયમાં આવ્યો હતો અને આજથી 15 દિવસ પહેલા ગોપાલે કહ્યું, હું ડુપ્લિકેટ નોટનો ધંધો કરું છું, તારે જરૂર હોય તો જણાવશે। જેથી આરોપી ગોપાલ વિઠલાણીએ 50,000ની નકલી નોટ તેની પાસેથી લીધી હતી। પોલીસે આ ગુનામાં વાલક પાટિયા પાસેથી ગોપાલ નામના આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।